જેને પ્રભુ અને પ્રભુના કોઈક મોટા પુરુષનો રાજીપો લેવાનો ભાવ થાય એના ભાગ્યનો કોઈ પાર ન કહેવાય. આ જીવ અજ્ઞાની અનાદિકાળથી દેહાભિમાની છે, અહમમત્વ વાળો છે, પણ ભગવાનને રાજી કરવા માટે, ભગવાનના વાલા સત્પુરુષને રાજી કરવા માટે એમની મરજી જોઈને કોઈ મરણિયા થાય એ ખરા ભક્તો કહેવાય. અને એના ઉપર મારા ભગવાનનો, અક્ષરધામના તમામ મુક્તોનો, સર્વે સંતો ભક્તોનો ખાસો બધો રાજીપો થાય છે. હું તમે શક્ય બને તો એવી સ્પષ્ટ સમજદારી ધારી લઈએ કે આ દેહ નથી, આ દુનિયા પણ નથી, એકમાત્ર હૃદયાકાશમાં તેજ 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 દિવ્ય તેજ છે. એ તેજ જ હું પોતે છું. આત્મા, બ્રહ્મ અને અક્ષરધામ આ બધું એકમેક છે. અને એ અક્ષરધામમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બિરાજમાન છે. એમના અંગ ઉપાંગો નિરખતા નિરખતા હું હવે એ વાલા મહારાજનું ધ્યાન કરું છું. હે મહારાજ, હે પ્રભુ, આપના તમામ અંગોમાં મારું ચિત્ત ચોંટે, એમાં પ્રગાઢ પ્રીતિ થાય અને હવે હું હે મહારાજ આપના સ્વરૂપમાં ખોવાઈ જાઉં. હે પ્રભુ, હવે મારે આપનું જ સ્મરણ જોઈએ છે, આપનું જ ચિંતન જોઈએ છે, આપનો જ અનુભવ જોઈએ છે. બીજું બધું ભૂલાઈ જાય તો કેવું સારું.